hello everyone, welcome back to my channel and welcome back to yet another video. So આજના વિડીયોમાં આપણા સ્પેશિયલ ગેસ્ટ આપણી સાથે છે મારી નાની લિટલ સિસ્ટર ત્રિષા. સો આજનો વિડીયો થોડો ફન વિડીયો છે બિકોઝ મેં મારી ચેનલ પર આવો વિડીયો ક્યારે પણ પોસ્ટ નથી કર્યો. સો મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું. સો તમને લોકોને કેવો લાગે એ તમે લોકો કહેજો. અને આજનો વિડીયો જે છે એ તમને થંબનેલ અને ટાઇટલ જોઈને પણ ખબર પડી જ જશે. બટ તો બી હું તમને લોકોને કહી દઉં કે નેવર હેવ આઈ એવર ના ક્વેશ્ચન આન્સર અમે લોકો કરવાના છીએ. સો બેઝિકલી એક ક્વેશ્ચન હશે, એનો આન્સર ત્રિષા પણ આપશે ને હું પણ આપીશ. સો એવી રીતે અમે લોકો થોડો ફન વિડીયો બનાવવાના છીએ. સો તમને લોકોને અમારો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ એન્ડ કમેન્ટ કરજો તમારો જે ફેવરિટ પાર્ટ હોય એ. તો એની ફર્ધર અડુ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે Never have I ever peed in a swimming pool. તો ફર્સ્ટ તારી Yes. turn. તું નાની છું એટલે Yes. યસ. Yes. છી ક્યારે હું હતી જોડે Yes. તો મેં એ પાણીમાં નહીં લીધું. ડૂબકી પણ મેં લીધી. મને ખબર હોત તો હું એ પાણીમાંથી નીકળી જાત. સો હવે મારો ટર્ન છે. નહીં, સાચું. હા. સાચું બોલ. કસમથી મેં નથી કર્યું. ચાલ જુઠ્ઠી. સાચું કસમથી. ન હોય. હા, અચ્છા ઓકે છે. તો હવે છે ને તમે લોકો પણ સ્વિમિંગ પુલમાં જ્યારે નાવા જાઓ ને તો તમારા નાના ભાઈ બહેનને લઈને નહીં જતા, એકલા જ જજો. ઓકે, સો ચાલો સેકન્ડ ક્વેશ્ચન રીડ કર. ચલ. Never have I ever used fake ID to stalk someone. પહેલા તું દે છે. ઓકે, યસ આઈ ડુ. હવે તો યસ. અરે યાર, એ તો કોમન છે કે આપણે આપણી લાઈફમાં કોઈ પણને સ્ટોક કરવા માટે ફેક આઈડી બનાવ્યા જ હોય. સો મેં પણ બનાવ્યું હતું. આઈ એક્સેપ્ટેડ. સો થર્ડ ક્વેશ્ચન. ચાલ હવે તારો ટર્ન. હા. નો નો નો, રીડ તારે જ કરવાનું. અરે ઓકે, યાર. હું મોટી છું. ચાલ. Never have I ever snooped through someone else's phone. તું આન્સર આપીશ. તારા ફોનમાં તે કોણ તારા. અને નોર્મલી બી કોઈ બી એવું હોય તો હું જોઈ લઉં. એવું જરૂરી નથી. મારી આદતો થોડી ખરાબ છે પણ તોય. Never have I ever cheated in exam. બહુ જ મેં પણ. બહુ જ બહુ જ. કઈ એક્ઝામમાં? બધી. ખાસ કઈ બોર્ડની. હા યાર, કેમ કે છે ને મને રીડ કરવું બહુ ગમતું જ નહોતું. તો શું પરાણે હવે પછી જ્યારે એક્ઝામ દેવા બેઠા હોય તો શું કરવાનું? તો પછી ઓકે. અને તે 8th સ્ટાન્ડર્ડમાં. ઓકે ઓકે. Never have I ever hidden story or blocked family members from social media. નહીં, હું કોઈને બ્લોક નથી કરતી. હું જે હોય એ અને ફેમિલીને હાઈડ પણ નથી કરતી. જોઈ લો જે જોવું હોય એ. ઓકે, હવે તું. સીધી છોકરી બિચારી ક્યારે સ્ટોરી વોરી તો સોશિયલ મીડિયા ઉપર મૂકતી જ નથી. કોઈ ફેમિલી મેમ્બર્સના બર્થડે એનિવર્સરી હોય તો જે મૂકે છે એ મને ખબર છે. એટલે સો આ ક્વેશ્ચનનો આન્સર હું સમજી શકું છું એની માટે. ઓકે. Never have I ever seen a ghost. મેં તો નહીં જોયું કેમ કે તું જ છો. ચાલ આ જો પોતાની મોટી બેનને ભૂત સાથે કમ્પેર કરે હોય એવા કે એમાં શું? ચાલ બોલ. ઓકે. મેં બી જોયું છે પણ રિયલ વાળું જોયું છે. ક્યારે? જ્યારે હું બહુ નાની હતી ત્યારે જોયું છે એકચ્યુઅલી. સો હવે એ સ્ટોરી કહેવા માટે તો આ વિડીયો બહુ મોટો થઈ જશે. સો આપણે એ ટોપિક નહીં છેડીએ. બટ બાકી તો હું રોજ જોઉં જ છું. જો એ મને જોતી હોય તો હું બી એને જોઉં છું. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન. Never have I ever laughed so hard I spit out my drink. હા સ્કૂલમાં જ એકવાર એવું થયું હતું સરની સામે. મોઢામાંથી પાણી. ઓકે, સો સ્કૂલ ટાઈમની સ્ટોરીઝ બધાની સેમ જ હોય કે આપણે ત્યારે થોડું તોફાન મસ્તી કરતા હોય તો એવું થાય. તો મારાથી પણ થયેલું છે. સો આઈ એક્સેપ્ટેડ. સ્કૂલમાં જ કયા સ્ટાન્ડર્ડમાં? આઈ થિંક
ટેન્થ સ્ટાન્ડર્ડ. કેમ કે 8-9 સુધી તો હું થોડી એવી સીધી સાદી છોકરી બેસી રહેવા વાળી હતી, પણ પછી 10મા ધોરણ પછી જો મેં સ્કૂલ ઉપર થોડું પેલું તોફાન કરવાના ચાલુ કર્યા હતા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન રીડ કર. Never have I ever lied while playing this game. Yes. તો યસ. ના કયા ક્વેશ્ચનમાં? ના હું નહીં તું બોલી ને. હા. ઓકે, મેં બધા જ ઓનેસ્ટલી સાચા આન્સર આપ્યા છે, કેમ કે મેં ગેમની પહેલા જ કીધું હતું કે આપણે સાચા આન્સર આપવાના, પણ આ ખોટું બોલી. આ બહુ સારી બને છે અત્યારે. જીવનમાં મને એ તો પૂછો. યાર સોશિયલ મીડિયા ઉપર બનવું પડે ને યાર. એવું ના હોય, જેવા હોય એવા જ રહેવાય. હા. ના યાર, હું થોડી ફેક એન્ડ થોડી રિયલ છું. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન. Never have I ever told a secret I wasn't supposed to share. યસ, ઘણીવાર એવું થાય કે યાર મેં આટલું બધું આ લોકો સાથે શેર ના કર્યું હોત તો સારું હતું. ફેમિલીને શેર કરી દો, બટ જ્યારે કોઈ ફ્રેન્ડ્સ છે એને શેર કર્યું હોય ત્યારે એવું થાય કે આટલું બધું ડીપલી એને નહોતું કહેવાની જરૂર. ચાલો બીજો ક્વેશ્ચન. તું હા. ઓકે, ડીપલી નહીં આન્સર આપવાનો. હા ના. ઓકે, સો હવે ક્યાં પહોંચ્યા આપણે? 12th. ઓકે, 12. Okay, never have I ever used someone else toothbrush. Yes. કોનું? મમ્મીનું. અરે યાર, ઊંઘમાં મેં ભૂલથી લઈ લીધું તું, બસ ખબર પડી આ તો. એટલે તું 24 કલાક નશામાં રહેશ? અરે ના, સવારમાં તો થોડું રહે ને. હું તો 5 વાગે ઉઠું, તારી જેમ નહીં 10 વાગે. હા, હું મોડી ઉઠું છું, પણ તો બી મને 12 વાગ્યા સુધી હું નશામાં જ હોઉં છું. ઓકે, સો મારો આન્સર છે કે આઈ થિંક નાનપણમાં ક્યારે યુઝ કર્યું હોય, જ્યારે હું બહુ નાની હતી, યાદ નથી મને, તો હોઈ શકે, બટ બાકી અત્યારે મને એવું નથી યાદ કે મેં કોઈનું યુઝ. ક્વેશ્ચન છે, નેવર હેવ આઈ એવર હેડ અ ડ્રીમ અબાઉટ અ સુપર એક્સાઇટેડ પર્સન. સો મને તો ડ્રીમમાં કોણ આવે છે ખબર જ છે તને. BTS. Yes. બિલકુલ પસંદ નથી. BTS મને તો આવે જ છે. અને તને? ના. કોઈ નહીં. ના. બાલવીર. જો ઓનેસ્ટલી એને પહેલા એ નાની હતી ત્યારે એને બાલવીર, છોટા ભીમ એ બધા એને ગમતા હતા. સો આવી શકે, હજી એની એજ ઈ જ છે, છોટું મોટું નહીં. હા, ચાલ બીજો ક્વેશ્ચન. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નેવર હેવ આઈ એવર લાઇડ ટુ બેસ્ટ ફ્રેન્ડ. યસ. બધીને? ના. અમુક ફ્રેન્ડ છે જ ખાલી 3. ક્યાં તું બધી લાવે? ફ્રેન્ડ્સ જ નથી બહુ. ઓકે, પણ હવે ઈ હું નહીં પૂછું, નામ નહીં પૂછું કે તું કોને, કેમ કે યાર થોડી પ્રાઇવસી. સો હું બોલું છું, ખબર કેમ કે બોલવું પડે, બધું સાચું કોઈ દિવસ કોઈને નહીં કહેવાનું. સો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નેવર હેવ આઈ એવર ગિવન સમવન અ ફેક ફોન નંબર. કોઈ દિવસ નહીં. યાર આપવાની જરૂર જ નથી, સાચો ખોટો યાર. મેં ક્યારેય કોઈને ખોટો નંબર નથી આપ્યો, સાચો જ આપી દઉં છું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નેવર હેવ આઈ એવર રીગિફ્ટેડ અ ગિફ્ટ. મેં તે બધું દેતા જોઈએ આમ તો. યાર બહુ બેશરમ છું અમે બે. યાર આપવી પડે, શું કરવાનું પછી. જો કે મને તો કોઈ ગિફ્ટ જ નથી આપ્યું, પણ ક્યારેય કોઈએ આપી હશે તો પછી હું એને રીગિફ્ટ કરી શકું છું, અને કરી બી હશે. સો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નેવર હેવ આઈ એવર ગોન અ 24 hours વિધાઉટ શાવર. ચાલ બોલ તો એકવાર. બહુ વિચાર નહીં, સીધી રીતે બોલતે. યસ, આઈ હેવ. કેટલી વાર? મીન્સ કે એક દિવસ તો એટલે તો સીઝન પૂછ, સમર, વિન્ટર, મોન્સૂન. તો આપણે વાંધો નહીં, કોઈ પણ સીઝન હોય, આપણે ના સમરમાં ડેઈલી, બટ વિન્ટરમાં 1 day 2 3 4, જેવો મારો મૂડ કે હવે નાવા જવું છે તો પછી. અંતુ સેમ. હમણાં બહુ ઓછું, હવે તો વિન્ટર મેં નહીં જોઉં કેમ કે મારી સ્કૂલ હોય છે. રહેવા દે. હા, પૂછ લે મમ્મી. ઓકે, તો હું માની લઉં, પણ ચાલ વિન્ટરમાં બોલ.
વિન્ટરમાં હું સ્કૂલે જાઉં ત્યાં નથી નાતી, પણ આવીને નાવું છું. અચ્છા ઓકે, બટ એટલે મોર્નિંગમાં નથી નાતી બટ આવીને ના છે. ઓકે ઠીક છે, ચલ માની લઈએ. સો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નેવર હેવ આઈ એવર લેફ્ટ ગમ ઇન અ પબ્લિક પ્લેસ. હંમેશા. ગંદી છોકરી, એવું તો ના બહુ કરાય. એવું ના કરાય યાર પબ્લિક પ્લેસમાં. તમે લોકો પણ ના કરતા. આ તો થોડી નાની એ છે ખુદ એટલે- કરે છે ને બીજાને અહીંયા ખોટી ખોટી સારી બને છે. એ થોડી નાની છે ને એટલે થોડું ચલાવી લેવાનું, બાકી હું નથી કરતી. ઓકે, ખાતી જ નથી, ક્યાંથી કરે. ના હું કોઈ વાર ખાઉં છું બટ એને પછી કે શેમાં કાગળ હોય કે પછી પેલું પેપર ટીશ્યુ હોય એની અંદર નાખીને પછી જ એને. વાંધો નહીં, જોયું. હવે તું નાખતી હોય ને તારો વિડીયો બને ને તારી જ ઇન્સ્ટા સ્ટોરી મૂકું રે તું. કઈ વાંધો નહીં, નાની છે તો આટલો હક આપી દીધો. ઓકે, સો લેટ્સ એન્ડ ફોર ધ વિડીયો. સો તમને આજનો વિડીયો કેવો લાગ્યો હોય? સો ઓનેસ્ટલી અમે લોકોએ સાચા આન્સર આપવાનો ટ્રાય કર્યું છે અને તમે જોઈ શકો છો કે અમે લોકોએ થોડી મજાક મસ્તી પણ કરી. સો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ અમને કમેન્ટમાં કહેજો, એન્ડ પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. બાય બાય.